નમસ્તે દોસ્તો, જીપીએસસી બોર્ડ એક્ઝામ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયોમાં જીપીએસસી બોર્ડ એક્ઝામમાં પૂછાતા આઈએમપી મહાન વ્યક્તિઓ અને એના ઉપનામ એટલે કે એનું તખલુસ એના વિશે આપણે ચર્ચા કરીશું. ફક્ત 5 મિનિટનો સમય આપો અને 1 માર્ક રોકડો કરો. વિડીયો એન્ડ તક જરૂર જોજો, તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. તો ચાલો શરૂ કરીએ. મહાન વ્યક્તિઓ અને એનું તખલુસ. તખલુસ એટલે ઉપનામ. મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે મહાત્મા અને રાષ્ટ્રપિતા એમ 2 ઉપનામથી ઓળખીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોર, જેને આપણે કવિવર અને ગુરુદેવ તરીકે ઓળખીએ છીએ. વલ્લભભાઈ પટેલ, જેને આપણે લોખંડી પુરુષ અને સરદાર એવા હુલામણા નામથી ઓળખીએ છીએ. જવાહરલાલ નહેરુ, જેને આપણે શાંતિદૂત, ચાચા અને પંડિત એમ 3 નામથી ઓળખીએ છીએ. સુભાષચંદ્ર બોઝ, જેને આપણે નેતાજી અને દેશનાયક એમ 2 નામથી ઓળખીએ છીએ. રવિશંકર વ્યાસ, જેને આપણે મહારાજ અને મૂક સેવક તરીકે ઓળખીએ છીએ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેને દેશરત્ન અને અજાત શત્રુ તરીકે ઓળખીએ છીએ. શ્રી ગોપાલચારી, જેને આપણે રાજા તરીકે ઓળખીએ છીએ. લાલા લજપતરાય, જેને આપણે પંજાબ કેસરી અને શેર-એ-પંજાબ એવા હુલામણા નામથી ઓળખીએ છીએ. દાદાભાઈ નવરોજી, જેને આપણે ભારતના દાદા અથવા ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા એમ 2 નામથી ઓળખીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને આપણે દલિતો ઉદ્ધારક તરીકે ઓળખીએ છીએ. દયાનંદ સરસ્વતી, જેને આપણે મહર્ષિ તરીકે ઓળખીએ છીએ. બાળ ગંગાધર તિલક, જેને આપણે લોકમાન્ય તરીકે ઓળખીએ છીએ. પંડિત મદન મોહન માલવિયા, જેને આપણે મહામના તરીકે ઓળખીએ છીએ. ચિત્તરંજન દાસ, જેને આપણે દેશબંધુ અને દાસબાબુ એમ 2 નામથી ઓળખીએ છીએ. ચાર્લ્સ ફિર એન્ડ્રુઝ, જેને આપણે દીનબંધુથી ઓળખીએ છીએ. વિનાયક દામોદર સાવરકર, જેને આપણે વીર સાવરકર એવા હુલામણા નામથી ઓળખીએ છીએ. ભગતસિંહ, જેને આપણે શહીદ-એ-આઝમ એવા નામથી ઓળખીએ છીએ. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, જેને આપણે બાદશાહ ખાન અને સરહદના ગાંધી એમ 2 નામથી ઓળખીએ છીએ. ઘેલુભાઈ નાયક, જેને આપણે ડાંગના ગાંધી તરીકે ઓળખીએ છીએ. નટવર ઠક્કર, જેને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખીએ છીએ. ટીપુ સુલતાન, જેને આપણે મૈસૂરનો વાઘ એવા નામથી ઓળખીએ છીએ. વી શાંતારામ, જેને આપણે ચિત્રપતિથી ઓળખીએ છીએ. અહીંયા યાદ રાખજો, છત્રપતિ નહીં પણ ચિત્રપતિ. જયપ્રકાશ નારાયણ, જેને આપણે લોકનાયકથી ઓળખીએ છીએ. ડોક્ટર અબ્દુલ કલામ, જેને આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાથી ઓળખીએ છીએ. ટેસી થોમસ, જેને આપણે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા એવા નામથી ઓળખીએ છીએ. શેખ અબ્દુલ્લા, જેને આપણે શેર-એ-કાશ્મીર તરીકે ઓળખીએ છીએ. જ્યોતિરાવ ફૂલે, જેને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ. એમ.એસ. ગોલવાલકર, જેને આપણે ગુરુ એવા ઉપનામથી ઓળખીએ છીએ. સી.એન. અન્નાદુરાય, જેને આપણે અન્નાથી ઓળખીએ છીએ. વિનોબા ભાવે, જેને આપણે આચાર્યના નામથી ઓળખીએ છીએ. મોહમ્મદ અલી જીણા, જેને આપણે કાયદે-આઝમ એવા નામથી ઓળખીએ છીએ. કસ્તુરબા ગાંધી, જેને આપણે બા કહીને બોલાવીએ છીએ. સરોજિની નાયડુ, જેને ભારતની બુલબુલ તરીકે ઓળખીએ છીએ. ઇન્દિરા ગાંધી, જેને આપણે પ્રિયદર્શિની એવા નામથી ઓળખીએ છીએ. રામમોહન રાય, જેને આપણે રાજા એટલે કે રાજા રામ મોહન રાય અને આધુનિક ભારતના નિર્માતા એવા નામથી ઓળખીએ છીએ. લાલ બહાદુર શાસ્ત્રી, જેને આપણે શાંતિ પુરુષ તરીકે ઓળખીએ છીએ. આશુતોષ મુખર્જી, જેને આપણે બંગાળ કેસરી તરીકે ઓળખીએ છીએ. મેજર જનરલ રાજેન્દ્રસિંહ, જેને આપણે સ્પેરો, અહીંયા સ્પે છે, સ્પેનીમાંથી 1 માત્રા છે, ખરેખર 2 માત્રા આવે એટલે સ્પેરો તરીકે ઓળખીએ છીએ. એની બેસન્ટ,
જેને આપણે માતા વસંત તરીકે ઓળખીએ છીએ. લતા મંગેશકર, જેને આપણે સ્વર કોકિલા તરીકે ઓળખીએ છીએ. પીટી ઉષા, જેને આપણે ઉડન પરી તરીકે ઓળખીએ છીએ. મધર ટેરેસા, જેને નિર્મળ હૃદય અને શાંતિદૂત તરીકે ઓળખીએ છીએ. અહીંયા મધર ટેરેસા વિશે એક વાત એ પણ ધ્યાન રાખજો કે મધર ટેરેસાને શાંતિના દૂત તરીકે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિક વિશ્વ લેવલે એક જ વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે. અમીર ખુસરો, જેને હિન્દનો પોપટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જગજીવન રામ બાબુ, જેને આપણે બાબુ તરીકે ઓળખીએ છીએ. ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત, જેને આપણે ભારતનો નેપોલિયન તરીકે ઓળખીએ છીએ. સુનિલ ગાવસ્કર, જેને આપણે લિટલ માસ્ટર તરીકે ઓળખીએ છીએ. મેજર ધ્યાનચંદ, જેને આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ. મહાકવિ કાલિદાસ, જેને આપણે ભારતનો શેક્સપિયર કહીએ છીએ. શેક્સપિયર એટલા માટે કહેવાય જે ઇંગ્લેન્ડ દેશનો સૌથી મોટામાં મોટા કવિઓમાં એમનું નામ છે, એટલે ભારતના શેક્સપિયર તરીકે મહાકવિ કાલિદાસને ઓળખીએ છીએ. માર્ટિન લુથર કિંગ, એટલે કે બ્લેક ગાંધી તરીકે ઓળખીએ છીએ. નાગાર્જુન, જેને ભારતીય આઇન્સ્ટાઈન તરીકે ઓળખીએ છીએ. બ્રહ્મગુપ્ત, જેને ભારતના ન્યૂટન તરીકે ઓળખીએ છીએ. દત્તાત્રેય કાલેલકર, જેને આપણે કાકા સાહેબ એવા હુલામણા નામથી ઓળખીએ છીએ. પાંડુરંગ શાસ્ત્રી, જેને આપણે દાદા એવા હુલામણા નામથી ઓળખીએ છીએ. આજે પણ સ્વાધ્યાય પરિવાર એમને દાદાથી જ બોલાવે છે. ઢુંડીરાજ ગોવિંદ ફાળકે, ભારતીય ફિલ્મોના પિતા દાદા સાહેબ ફાળકે એવોર્ડ કહીએ છીએ આપણે તે. મહારાણી એલિઝાબેથ, જેને મેડમ ક્વીન તરીકે ઓળખીએ છીએ. નેપોલિયન બોનાપાર્ટ, મેન ઓફ ડિસ્ટિની, લિટલ કોર્પોરલ એવા નામથી ઓળખીએ છીએ. સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખીએ છીએ. ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખીએ છીએ. નરસિંહ મહેતા, જેને આપણે આદિકવિ અને ભક્ત કવિ એવા નામથી ઓળખીએ છીએ. તો મિત્રો, આ હતા જીપીએસસી બોર્ડ એક્ઝામ ચેનલના આજના મહાન વ્યક્તિઓ અને એના ઉપનામ. આગળના વિડીયો જોવા માટે વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કેવા પ્રકારના વિડીયો જોઈએ તે પણ કોમેન્ટમાં જરૂર બતાવજો. ખૂબ ખૂબ આભાર.